નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત, પૂર્ણાના પૂર મચાવશે તબાહી। સમાચાર નવસારીથી। નવસારીમાં ઘૂસ્યા પૂર્ણા નદીના પાણી। પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી। 23 ફૂટ ઉપર વહી રહી છે પૂર્ણા નદી। નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઘરોમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। નાગરિકો પરેશાન જોવા મળી રહ્યા છે। 23 ફૂટ ઉપરથી વહી રહી છે પૂર્ણા નદી, જેના કારણે આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી ગયા છે। ઘરોની અંદર 2 ફૂટ સુધીના પાણી ભરાયા છે, એટલે ઘરવખરી પણ બરબાદ। લોકો રાહ જોઈ રહ્યા છે કે આ પાણી ઓસરે ત્યારબાદ તબાહીનો અંદાજ લગાવી શકાય, કારણ કે અત્યારે જે પાણી ઘૂસ્યા છે તેના કારણે જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે। હવામાન વિભાગ દ્વારા આજે નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, પણ આજે પણ હાલની ઘડીએ પણ પૂર્ણા નદી 23 ફૂટે વહી રહી છે, જેના કારણે જે નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો ખરા ત્યાં પાણી ભરાયા છે પૂર્ણા નદીના। અને ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે જે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી, ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, એમાં પાણીમાં ઘટાડો થયો છે। ગઈકાલે જે પૂર્ણા નદી હતી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 25 થી 26 ફૂટે પહોંચી હતી, પરંતુ હાલ પાણીના લેવલમાં ઘટાડો થતા ફરી પૂર્ણા નદી સામાન્ય સ્થિતિ પર જઈ રહી છે। પરંતુ હજુ પણ ચિંતાના સમાચાર એ છે કે પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ પૂર્ણા નદી 23 ફૂટે જ વહી રહી છે। હજુ પણ નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે। અને સાથે જ નવસારી જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો ખરા, ખાસ કરીને નવસારી શહેરના દશેરા ટેકરી, મેસટ ખરા અને શાંતાદેવી જેવા વિસ્તારો છે, ત્યાં પણ લોકોને સચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી અંદાજિત 500થી વધુ જે લોકોનું છે એનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે। મવીન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। નવસારી જિલ્લામાં સતત વરસાદ ખાબક્યો। પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। 90થી વધુ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા, જેમાં ચીખલી તાલુકાના 20 માર્ગોનો સમાવેશ થાય છે। ગણદેવી તાલુકાના 12 માર્ગો, નવસારી તાલુકાના 16 માર્ગો, વાંસદા તાલુકાના 34 માર્ગો બંધ કરાયા છે। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર વધ્યું છે અને બેમાર વરસાદના કારણે નવસારી જિલ્લામાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર બની છે। ગઈકાલથી પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને નદી નાળા અને કોતરો પણ છલકાઈ ચૂકી છે। જે રીતના નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે એના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। અને ખાસ કરીને નવસારી જિલ્લાના કુલ 90થી વધુ જે માર્ગો ખરા એ હાલ વાહન વ્યવહાર માટે વહીવટીતંત્રે બંધ કરી દેવામાં આવ્યા છે, એટલા માટે કે જે રીતના ઓવરટેપિંગના કારણે પાણી ભરાવાની જે સમસ્યાઓ સામે આવી છે, જેનેથી જે માર્ગ મકાન વિભાગ નવસારી દ્વારા જે તમામ 90થી વધુ જે રસ્તાઓ છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ખાસ કરીને નવસારી તાલુકાના 16 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે। જલાલપોર તાલુકાના 4, ગણદેવી તાલુકાના 12થી વધુ માર્ગો બંધ છે। ચીખલી તાલુકાના 20થી વધુ માર્ગો, ખેરગામ તાલુકાના 5 માર્ગો અને વાંસદા તાલુકાના સૌથી વધુ 34 જેટલા માર્ગો હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। ઓવરટેપિંગ થવાના કારણે આ તમામ જે રસ્તાઓ છે એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। આજે ફરી નવસારી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે। હજુ પણ પૂર્ણા પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, એટલે વહીવટી તંત્ર હાલ હજુ પણ ચિંતિત છે। સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર એલર્ટ છે। નવસારી જિલ્લામાં એક SDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોનું જે સ્થળાંતર કરવાની કામગીરી છે એ પણ હાલ ચાલી રહી છે। મવીન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। હવામાન વિભાગ દ્વારા આજે પણ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે પૂર્ણા નદી હજુ પણ પોતાની ભયજનક સપાટી ઉપર વહી રહી છે, જેને લઈને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા। પૂર્ણા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે। લોકો પોતાના ઘરની અંદર આ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। બીજી તરફ કેટલાક લોકોનું સ્થળાંતરણ પણ કરવામાં આવ્યું।
નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી અને ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ હતી, જે વટાવીને પૂર્ણા નદી ગઈકાલે રાત્રે 25 ફૂટ સુધી પહોંચી હતી. અત્યારે પણ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે 23 ફૂટે વહી રહી છે. એટલે કે ભયજનક સપાટીએ વહી રહેતા હજુ પણ નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને હજુ પણ પાણી ભરાયેલા છે. જે વિસ્તાર જોઈ શકો ત્યાં હાલ ગોઠણરૂપ જે પાણી છે એ પાણી હાલ દેખાઈ રહ્યા છે. જે લોકો છે, સ્થાનિકો છે, એ ગૂંઠણરૂપ પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે અને પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ બહાર લાવવા માટે નીકળી રહ્યા છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, એટલે કે દશેરા ટેકરી છે, ભેંસતખાડા છે, સાંતાદેવી વિસ્તાર છે, તેમજ જે અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં જે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાયા હતા પૂર્ણા નદીમાં, અને હજુ પણ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીએ રહેતા હાલ આ જ પરિસ્થિતિ છે. નવસારી જિલ્લામાં આજે પણ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને નવસારી વહીવટીતંત્ર એલર્ટ છે. નવસારી જિલ્લામાં એક SDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી આવા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, એટલા માટે કે જે રીતના પૂર્ણા નદીના પાણી સતત વધી રહ્યા છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા આ તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને હજુ પણ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારી બાદ વાત હવે ડાંગની. જિલ્લાના સુબીર તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 12 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સતત વરસાદના કારણે સુબીર તાલુકામાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. પૂર્ણા નદીની સપાટીએ વધતું પાણી નવસારીના માથે સંકટ બની શકે છે. ડાંગની અંબિકા નદી ગાંડીતુર બની છે. જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ ઉમરા ખાતે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. મધર ઇન્ડિયા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. અંબિકા નદી ગાંડીતુર થતાં નવસારીના ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારમાં અસર જોવા મળી શકે છે. ડાંગ જિલ્લાની અંદર અવિરતપણે છેલ્લા 24 કલાકથી વરસેલા ધોધમાર વરસાદને પગલે અંબિકા નદીના પૂરની સ્થિતિ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે અંબિકા નદી જે છે મહુવા તાલુકાના ઉમરા ખાતેથી પસાર થઈ રહી છે, ત્યાં એનો આકાશી નજારો જે અહીંથી તમને સીધા લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો. ખાસ કરીને વાત કરવામાં આવે છે આ જે અંબિકા નદી જે છે એ મધર ઇન્ડિયાનો ડેમ જે 16 કળાએ ખીલી ઉઠ્યો છે. પ્રવાસીઓ પણ અહીં ફરવા આવે છે અને મજા લે છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો આહવા, સાપુતારા, વઘઈ અને સુબીર ડાંગ જિલ્લાની અંદર સાર્વત્રિક શિકાર વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોતા મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ખાસ કરીને જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જે અંતર્ગત ખાસ કરીને નવસારી જિલ્લાના જે ગણદેવી અમલસાડ બિલ્લીમોરા જે વિસ્તાર છે એ વિસ્તારને આ પાણી ખાસો એવું અસર કરે છે અને શક્યતા બની શકે છે પૂરની સ્થિતિને ધ્યાનમાં લેતા આજે ગણદેવી અમલસાડ રોડ છે એના પર પણ પાણી ભરાઈ શકે છે. અને જે છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 10 જુલાઈથી વધુ એક સિસ્ટમ આવશે. 12 જુલાઈથી ભારે વરસાદ ખાબકશે. તારીખ લગભગ 10ની આસપાસ પણ બીજી સિસ્ટમ આવશે અને તારીખ 12 સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા છે. બાદ વચ્ચે વરસાદનું જોર. 9થી 12 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તારીખ 10મીથી બીજી સિસ્ટમ આપતા 9થી 12 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 15 જુલાઈ સુધી રહેશે વરસાદનું જોર. કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ પડશે. 18 જુલાઈ બાદ ઘટી શકે છે વરસાદનું જોર. લગભગ 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ અને કેટલાકમાં 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધને કાળજી રાખવાની જરૂર છે. એટલે વરસાદ ગયો નથી
તારીખ 15મી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે. કદાચ મોન્સૂન ધરી નીચે આવતા તારીખ 18-19માં વરસાદનું જોર ઘટી શકે. હવે આગળ વાત અષાઢમાં અનરાધારની. મેઘરાજાએ રણ પ્રદેશને આજે રેલમછેલ કરી નાખ્યું. કચ્છના કેટલાય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો. ખાસ કરીને ભુજ અને નખત્રાણામાં મેઘમહેર થતા કેટલાય ડેમ ઓવરફ્લો થયા. આ ઉપરાંત માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો. ડેમ ઓવરફ્લો થતા કચ્છના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો, કારણ કે ચોમાસા દરમિયાન સારા વરસાદથી કચ્છના ખેડૂતોને પાણી મળી રહેશે. ભુજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. કંકાવટી ડેમ છલકાયો છે. આ તરફ માનકુવા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગઢશીશા નદી જે બે કાંઠે વહેતી થઈ છે તેમાં પણ સારી એવી પાણીની આવક નોંધાઈ છે. કચ્છમાં મેઘરાજાએ જમાવટ કરી. ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સવારના 8 થી 10 ની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો પર પાણી ભરાયા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. વરસાદી નાળાની સફાઈ પાછળ લાખોનો ખર્ચ છતાં વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કચ્છના ગાંધીધામ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. સથવારા નગર, ભારતનગર, મહેશ્વરીનગર, સુંદરપુરી, ગુરુકુળ વિસ્તાર, ગાંધી માર્કેટ, મુખ્ય બજારમાં પાણી ભરાયા. 2 ઇંચ વરસાદમાં ગાંધીધામ શહેર પાણીમાં ગરકાવ થયો. ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા. તો કઈ રીતે રાત્રિ દરમિયાન જે વરસાદ ખાબક્યો તેણે પોતાનો અડ્ડો જમાવ્યો છે, તે પાણીએ પોતાનો અડ્ડો જમાવ્યો છે. આ દ્રશ્યો તેની સાબિતી આપી રહ્યા છે. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, કચ્છમાં શું સ્થિતિ અને ગાંધીધામમાં કેવો વરસાદ? જી, ચોક્કસથી વાત કરી તો ગત રાતથી જ કચ્છમાં અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. ભુજમાં 5 ઇંચ તેમજ જે નખત્રાણા છે ત્યાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો હાલની જો વાત કરવામાં આવે તો હાલ ગાંધીધામમાં 2 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે. ગાંધીધામના જે નીચાણવાળા વિસ્તારો છે, સથવારાનગર, ભારતનગર, મહેશ્વરીનગર, સુંદરપુરી સહિતના વિસ્તારો છે ત્યાં પાસે હાલ છે તે પાણી ભરાયા છે. ગાંધીધામની જે મુખ્ય બજાર છે ત્યાં પણ 2 ઇંચ વરસાદમાં છે તે પાણી ભરાયા છે. ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો માંડવી તાલુકાના પણ અનેક ગામોમાં હાલ છે તે અવિરત વરસાદ શરૂ છે. જી, આભાર મેહુલ જાણકારી આપવા માટે. ગાંધીધામના મુખ્ય માર્કેટમાં પણ પાણી ભરાયા છે. અહીંથી વાહન ચાલકો આજ પાણીમાંથી પસાર થવા મજબૂર છે. કેટલાક વાહન ચાલકોના વાહનો પણ ખોટકાયા હતા. બીજી તરફ આપ જોઈ શકો છો કે આ જે પાણી છે તે વરસાદના વિરામ લીધા બાદ પણ નથી ઓસર્યા. કચ્છ જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ નજરે પડી છે. ભુજમાં 5 ઇંચ, નખત્રાણામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. આ દરમિયાન કચ્છમાં જે વરસાદ નોંધાયો છે તેના કારણે ગઢશીશામાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મુશળધાર વરસાદ ગઢશીશામાં ખાબક્યો. ભારે વરસાદથી ગઢશીશાની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. વરસાદથી ભારે પાણીનો પ્રવાહ જોવા મળ્યો. ભુજ તાલુકામાં રાત્રિ દરમિયાન અવિરત વરસાદ ખાબક્યો. ભુજ તાલુકાના માનકુવા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદથી માનકુવાના છેલામાં ભારે પાણી વહ્યા. પશ્ચિમ કચ્છમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નદી નાળા છલકાયા છે. ભારે વરસાદના પગલે શેરડી, ભાડઈ, ખારોડ ડેમ છલકાયો હતો. અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. નુધાતડ ગામની નદીમાં ભારે નીર આવ્યા છે. નુધાતડ ગામની નદી બે કાંઠે વહેતી થઈ છે. કચ્છના અબડાસામાં ભારે વરસાદ વરસ્યો છે. એવામાં નુધાતડ ગામની નદીની આ તસવીરો જુઓ. નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદ બાદ નદીમાં નવા નીર આવ્યા છે. રાત્રિ દરમિયાન ભુજ નખત્રાણામાં વરસાદ પડ્યો. નખત્રાણા ઉપરાંત દેસલપર, વાઢાઈ, વિંથોડ, વિરાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેર કરી. ભુજ ઉપરાંત ભુજોડી, માધાપર, મિર્જાપર, માનકુવા સહિતના વિસ્તારોમાં રાત્રે અવિરત વરસાદ વરસ્યો.
વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વાઘોડિયાના દેવ ડેમમાં ધસમસતા પાણીના પ્રવાહ જોવા મળ્યો. પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા ખોલાયા. ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવાની લોકોની અપીલ કરાઈ. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભૂવો પડતા કાર ફસાઈ. નટુભાઈ સર્કલ પાસે ભૂવો પડ્યો હતો. ફસાયેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી. ભૂવામાં ફસાતા કારને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. તો રોડ રસ્તાની ગુણવત્તાને લઈ પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે વડોદરામાં જે ભૂવો પડ્યો તેમાં એક કાર ફસાઈ ગઈ. અહીં કોઈ બેરિકેડ મૂકવામાં નહોતા આવ્યા. કાર ચાલકને આ ભૂવો ન દેખાયો અને તે ખાબક્યો. વાત હવે સાબરકાંઠાની. જિલ્લામાં સતત વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વડાલીમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો. હિંમતનગરમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા. ભારે વરસાદ વરસતા મગફળી, કપાસ સહિતના શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. ભાવનગર જિલ્લામાં અવિરત વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા. પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો. શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થતાં હાલ ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા ડેમ છલકાયો. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ડેમના 20 ગેટ ખોલાયા હતા. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા પાલીતાણા અને તળાજા સહિતના ગામડાઓને એલર્ટ કરાયા. જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર ખાડાના કારણે સ્થાનિકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ફૂટપટ્ટી લઈને ખાડાઓનું રિયાલિટી ચેક કર્યું. શહેરના મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર છે. કમરતોડ ખાડાને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે અને મહાનગરપાલિકા સમક્ષ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરે પણ સત્તાધીશો સામે આક્ષેપ કર્યા. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે હાલમાં સતત રસ્તા બાબતની કામગીરી શરૂ છે. જે રીતે ફરિયાદ મળે છે તે મુજબ રસ્તા સમારકામની કામગીરીને સૂચના આપી દેવાઈ છે. પરંતુ શહેરની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે કમિશનર ફક્ત સરકારી જવાબ આપીને છૂટી ગયા. બધે આખા રોડ જુનાગઢમાં તમે જ્યાં જ્યાં ખાડા કરી ચુક્યા છે ને આ બધા અમારી રિક્ષાઓ તકલીફ થાય, 2 વ્હીલ વાળા પડે છે. ગલી ખાચા કોઈ એરિયા એવા નથી જ્યાં ખોદેલું નથી. વાહનો, માણસો, મોટરસાયકલો ઠેક ઠેકાણે બિચારા પડે છે. કેટલાને લાગે છે, પગ ભાંગે છે, હાથ ભાંગે છે. ચાલીને વ્યક્તિ હોન્ડા લઈને જઈ ન શકતા. આ વ્યક્તિ તમે જો આ કેવડા ભયંકર ખાડા છે, આમાં હલાતું નથી. ખસોડી હોન્ડા અંદર વહી જાય છે એવા ખાડા પીડા છે. જ્યાં જોવો ત્યાં રોડ ખોદી જ નાખે. જ્યાં જોવો ત્યાં જાણે કેમ ઓલો નવા ખજાનો દાટી ગયો કાઢતા હોય એના જેવું કરી નાખ્યું છે. ગલી ખૂચીમાં હાલવા જેવું નથી. ત્યારે અમારી બાંધકામ શાખાની ટીમ અને વોટર વર્ક્સ અને ભૂગર્ભ ગટરની પણ જે કામગીરી થઈ છે એની પણ જે એજન્સીઝ છે તમામને સૂચના આપી દેવામાં આવેલી છે અને સતત કામગીરી ચાલુ છે. અમે રાત્રે પણ જ્યારે થોડું ઉઘાડ મળે તો આ કામગીરી અત્યારે રોડ રસ્તાના રિપેરિંગની કરીએ છીએ. જુનાગઢ શહેરને ખાડાગઢ તરીકે હવે લોકો ઓળખે છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં ખાડા જ છે. આ દ્રશ્યો બતાડવાના પ્રયાસ કરીશ કે આ જુનાગઢ શહેર અને રાજકોટને જોડતો જે આ હાઈવે છે અને તેના દ્રશ્યો છે કે જ્યાં આ હાઈવે પર આ રીતની સ્થિતિ છે તો શહેરી વિસ્તારમાં કઈ રીતની હશે. ખાસ કરીને વાહનો છે તે જાણે હિચકે ડોલી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તો બહારથી આવતા પ્રવાસીઓ પણ જુનાગઢ તંત્રની ટીકા કરી રહ્યું છે. હજારોની સંખ્યામાં જે પ્રવાસીઓ અહીં આવતા હોય છે, પરંતુ આ રીતની પરિસ્થિતિને જોઈને પ્રવાસીઓ પણ હેરાનગતિનો સામનો છે તે કરી રહ્યા છે. તો બીજી તરફ ખુદ ભાજપના જ પૂર્વ કોર્પોરેટરો જુનાગઢ મહાનગરપાલિકાના આ વહીવટને હવે એક ભ્રષ્ટાચાર તરીકે તેમનું મોડેલ આપી રહ્યા છે, કારણ કે જુનાગઢમાં 1500 કરોડના વિકાસ કામોનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે ખોખર સાબિત થયો છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે. જોકે એવા પણ ગામડાઓ છે જે ચોમાસામાં સંપર્ક વિહોણા બની જાય છે. છોટાઉદેપુરના નસવાડીના ચુનાખાણ ગામમાં અવરજવર માટેનું એક જ નાળું છે, જે 3 વર્ષ પહેલા ચોમાસાની સિઝનમાં જર્જરિત બન્યું હતું. 3 વર્ષ વીત્યા છતાં પણ અહીં પ્રશાસને સમારકામની કોઈ કામગીરી હાથ નથી ધરી, જેના કારણે ચોમાસાની સિઝનમાં બાળકોને દરરોજ પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે. જ્યારે પાણી ઓછું હોય ત્યારે વાલીઓ અને શિક્ષકો બાળકોને નાળાની 2 થી 2.5 ફૂટની પાળી પરથી પસાર કરે છે. પરંતુ અહીં સમસ્યા એ છે કે જ્યારે વરસાદ આવે ત્યારે અચાનક પાણીનું સ્તર વધી જાય અને પાણી
પાડી ઉપરથી વહેવા લાગે. ગયા વર્ષે ચોમાસામાં નાળામાં પાણી ભરાઈ જતા બાળકોને પાડી પરથી પસાર થવાની નોબત આવી. જ્યારે શિક્ષકો અને વાલીઓ બાળકોને લઈ પાડી પરથી પસાર થઈ રહ્યા હતા, એકાએક પાડી પર પાણી આવી જતા સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા. જોકે એ સમય દરમિયાન તમામે ઝડપથી પાડી પસાર કરી લેતા જાનહાનિ ટળી હતી. એ અમારે નારું ધોવાઈ ગયેલું છે 3 વર્ષથી. તો અમારી વસ્તી 450 જેવી વસ્તી છે. એમાં અમારે બાળકો આંગણવાડીમાં લાવવાના અને સ્કૂલમાં લાવવાના, એ અમારે મોટી પ્રોબ્લેમ છે. ગામમાં અને શાળા વચ્ચે જવા આવવાનો આ માત્ર એક જ રસ્તો છે. નાળા પર થઈને જવું પડે છે. આનાથી આગળ તમે પેલી સાઈડ જશો તો નદી છે, એટલે નદીમાંથી તો કોઈ પસાર થઈ નથી શકતું. વધારે વરસાદ હોય કે હવે આ તૂટી ગયું એટલે બાળકોને આ 2.5 ફૂટની પારી પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. અને આ દરરોજનો અમારો પ્રશ્ન છે. સવારે શાળાએ મૂકવા આવવાનું હોય કે સાંજે બાળકો શાળાએથી ઘરે જતા હોય તો વાલીને અથવા તો મારે કોઈને કોઈ 1-2 વ્યક્તિને અહીંયા હાજર રહેવું પડે છે કે બાળકો સલામત રીતે ઘરે પહોંચી જાય. અમારા જે આ 400 થી 450 જે વસ્તી ધરાવતું જે ગામ છે એમાં એ લોકોને કોઈ જ એવો ઇન્ટરેસ્ટ લાગતો નથી, કારણ કે આ જ રસ્તે લોકો મત લેવા આવે છે અને પછી આ જ રસ્તે નીકળી જાય છે. કારણ કે એમને અમારી જો પડેલી હોત તો આજે 3.5 થી 3 વર્ષ થયા તો આનું નિરાકરણ એ લોકો કાઢી નાખતા. પાણી આવે એટલે નાળું ધોવાઈ જાય. નાળું ધોવાઈ જાય એટલે અમારે પાછા બાળકોને મૂકવા આવવું પડે, લેવા આવવું પડે. ઘણી વખત આ લગભગ ગયા વર્ષે જ બેન આવી, લગભગ 5:30 વાગી ગયા હતા તો એ બેન એકલા બેહીન કે કોક વડીલો આવો અને બાળકોને ઉતારો. આજે અમારે ના છૂટકે પછી આવી બધું અહીં ચાલુ પાણી હતું, અહીં પાણી વહેતું હતું પાણી, તો લાકડીનો ટેકો લઈને પછી ઉતાર્યા બાળકોને ખભે ઉંચકીને. નસવાડી તાલુકાનું ચુણાખાણ ગામ જે છેલ્લા 3 વર્ષથી દુઃખ ભોગવી રહ્યું છે. જી હા, આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે ચુણાખા જવા માટેનો માત્ર એક જ રસ્તો જે છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં. આ જે કોઝવે જે છે તે નાળું જે છે ભારે વરસાદના કારણે સંપૂર્ણ રીતે તૂટી ગયું છે, જેના કારણે ચુણાખામ ગામના લોકો બહાર નીકળી શકતા નથી. જ્યારે પણ ભારે વરસાદ થાય તો તેઓએ બહાર જ રોકાઈ જવું પડતું હોય છે અને ખાસ કરીને તકલીફ પડતી હોય તો વિદ્યાર્થીઓને. જ્યારે ગામના અંદાજે 30 થી 35 વિદ્યાર્થીઓ આ જ રસ્તે રોજ પોતાનું જીવનું જોખમ મૂકી આ માત્ર 2 ફૂટની જે પાડી પર ચાલી તેઓ સ્કૂલે પહોંચતા હોય છે. આપ જોઈ શકો છો જે ખેડૂતો જે છે તે પણ કઈ રીતે, આપ મહિલાઓને જોઈ શકો છો કે આ 2 ફૂટની પાડી પર પોતાના માથા પર મોટો ભાર મૂકી ગામ સુધી જઈ રહ્યા છે.